જૂનાગઢના જાણીતા દેશી સ્પાઈડરમેન ઉર્ફે પ્રેમ કાછડિયાને તેડું મળતા વન વિભાગની કચેરીએ હાજર થયા હતા. ભૈરવજપની જગ્યાએ લઈને પ્રેમ કાછડિયા વિવાદમાં સપડાતા હોવાથી તેમને લોકોની તેમજ સંતોની મદદ માંગી, જેથી પ્રેમ કાછડિયાની મદદે સંતો અને સામાજિક સંસ્થાઓ આવ્યા. કાયદાકીય માર્ગદર્શનને લઈ પ્રેમ કાછડિયાની વહારે વકીલોની ટીમ પણ આવી, જેને લઈ વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ આમને સામને આવી ગયા. બાદમાં વન વિભાગે માત્ર પૂછપરછ કરી પ્રેમ કાછડિયાને જવા દીધો હતો. વન વિભાગે પોતાની જાતે જ વિવાદ ઉભો કર્યો અને વિવાદ ઉભો થતા થૂકેલું ચાટવા છતાં પણ તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું, જેને લઈ જૂનાગઢની પ્રજામાં વન વિભાગના અધિકારીઓ પર ફિટકાર વરસી રહ્યો છે. તો વન વિભાગે જાતે જ વિવાદ ઉભો કરતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પ્રેમ કાછડિયા વિવાદમાં સપડાયા હોવાથી તેમણે લોકોની તેમજ સંતોની પણ મદદ માંગી હતી. પ્રેમ કાછડિયાની મદદે સંતો અને સામાજિક સંસ્થાઓ આવ્યા. કાયદાકીય માર્ગદર્શનને લઈને પ્રેમ કાછડિયાની વહારે વકીલોની ટીમ પણ આવી હતી, જેને લઈ વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ આમને સામને આવી ગયા હતા. બાદમાં વન વિભાગે માત્ર પૂછપરછ કરી પ્રેમ કાછડિયાને જવા દીધો હતો. વન વિભાગે પોતાની જાતે જ વિવાદ ઉભો કર્યો હતો અને વિવાદ ઉભો થતા થૂકેલું ચાટવા છતાં પણ તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું, જેને લઈ જૂનાગઢની પ્રજામાં વન વિભાગના અધિકારીઓ પર ફિટકારની લાગણી વરસી રહી છે. તો વન વિભાગે જાતે જ આ વિવાદ ઉભો કર્યો હોવાનું સામે આવતા આસપાસના લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના જાણીતા દેશી સ્પાઈડરમેન ઉર્ફે પ્રેમ કાછડિયાને તેડું મળતા વન વિભાગ કચેરીએ તેઓ હાજર થયા હતા. ભૈરવજપની જગ્યા લઈને પ્રેમ કાછડિયા વિવાદમાં સપડાયા હોવાથી તેમને સંતોની પણ મદદ માંગી હતી અને તેમને વકીલોની પણ મદદ મળી હતી. આ કાર્યક્રમ એ સારું કરો તમે, અને અત્યારે તમે જાઓ તમે બીજો કોઈ દુરુપયોગ ન તમારી ઉપર કરે એનું તમે ખાસ ધ્યાન રાખજો. કોઈ આવારા તત્વો હોય તમારે ગાઈડ તરીકે ઉપયોગ કરે, જંગલ ખાતાની અંદર તમને લઈ જાય બધું બીજું કંઈ કૃત્ય કરે તો ત્યાં જવાબદાર કોણ હોય? હું બરોબર જવાબદારી બરોબર છે તમારી. હું જે સાહેબ કીધું એ બરોબર સારું કીધું મને મારા માટે. તમે ત્યાંથી પડી જાવ તો તમારી જવાબદારી હોય ને એ જવાબદારી મારી હોય, હું તમારી ના હોય. એવી રીતે બધી વાત થઈ. પ્રેમભાઈનો એવો મેસેજ મળ્યો હતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમને ગોતે છે અને એમને નોટિસ વગેરે કંઈક આપવા માગે છે.